વડોદરા શહેરના આજવા રોડ દત્તનગર ખાતે નાગરિકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો છે। વડોદરા શહેરના આજવા રોડ પર પાણીનો કકળાટ જોવા મળ્યો છે। આજવા રોડ દત્તનગર ખાતે નાગરિકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 10 દિવસથી પાણીને લઈ નાગરિકો હેરાન પરેશાન બન્યા છે। પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા હતા। સ્થાનિક નગર સેવકો પણ જવાબ નહીં આપતા હોવાના નાગરિકોએ આક્ષેપ કર્યા છે। કાઉન્સિલરોને ફોન કરતા કોલ નહીં કરવાનું જણાવતા હોવાના મહિલાઓ દ્વારા આક્ષેપ કરાયા છે। માત્ર 2 ટેન્કરમાં પાણી મેળવવા મહિલાઓ વચ્ચે ઝઘડા થાય છે તેવું જણાવ્યું હતું। હાજી પાર્ક આજવા રોડ દત્તનગર પાણી આવતું છે નથી। અમે બહારથી પાણી લાવીએ છીએ અને ટેન્કરો માન એક ટેન્કરમાં બધા બહેરા વળે છે અને અમે જઈએ છીએ 4 નંબરની ઓફિસે બધે અમે જાણ કરીએ છીએ, કોઈ સાહેબો આવતા નહીં અને કે આવીશું ખાલી અરજી લખે છે અને મૂકી દે, અરજી દબાઈ દે છે અને વોટિંગ માટે બધા અમને પટાવા આવે છે અને કાર્યકર્તા બી નહીં આવતા અને જે ચૂંટાઈને અહીં આવે છે એ બી નહીં જોવા આવતા। ખાલી અમારું એક કામ કરતા હતા ધર્મિષ્ઠાબેન માચી, એમને વોટિંગ મળી નથી એટલે નહીં આવતા, બાકી ધર્મિષ્ઠાબેન અમારું સાંભળતા હતા, બાકી કોઈ સાંભળતું નહીં। ખાલી ફોન કરે છે ને એવું કહે છે ખોટા ફોન ના કરશો અમને, આવું કહે છે અને ફોન અમારા સ્વિચ ઓફ કરી દે છે અને એવું કહે છે રીંગો ના કર્યા કરો, ઉપરથી અમને આકલે છે। હજી અમને કોર્પોરેટરો એના જે ચૂંટાઈ ના બધા એવું કહે છે ખોટા અમને ફોન ના કરશો અને અમને પછી મોડા કરો ને રાતે 8 વાગે 9 વાગે ખાવા પીવાનો ટાઈમે ટેન્કર મોકલે છે। વડોદરા શહેર આજવા રોડ દત્તનગર કેટલા ટાઈમથી પાણી આવતું નહીં, રજૂઆત કરીએ, ફોન કરીએ, કમ્પ્લેન કરીએ તોય કોઈ જોવા આવતું નહીં। પાણી 2 ટેન્કર આવે એમાં પાણી પૂરું પડે, 25-20 ઘરોમાં પાણી આવતું નહીં તો 2 ટેન્કર આવે કઈ રીતે પાણી પૂરું પડે? લેડીઝો મારામારી થાય છે, પાણી મળતું નહીં તો નાના બાળકોને સ્કૂલ જવાનું કઈ રીતે મોકલવાના? જે નોકરી ધંધે જતા હશે સાંજે આવે તેમને નાહવું ધોવું કઈ રીતે, પાણી કઈથી લાવવાનું? એકબીજાના ઘરેથી પાણી ભરવા જાય તો એ લોકોને પાણીની જરૂર ના હોય? પાણી આગળ કામ ચાલે, લાઈનમાં કચરો આવે, મોટરમાં કચરો ભરાઈ જાય તો અમારે ખોલવાની, પાછી હમી કરાવવાની, તો લાઇટ બિલ કેટલું આવે? પાણી મોટર હમી કરાવવાની, એમાં પાછો કચરો ભરાઈ જાય તો ટાઈમ અમારો એમ જ જાય, પાણી આવે ને ખોલવાની, પછી પાણી અમારે તો આવતું જ નહીં, મોટર લાઈનમાં કચરો આવે છે તો પાણી એમાં આવતું જ નહીં। એટલે અમારે એનો ફોન કરે તો ફોન ઉચકતા બી નહીં, આવીશું વાયદા કરે। કાલે અમે જઈને આવ્યા સંગમ 4 રસ્તા કોર્પોરેશન ઓફિસે તો એમને એવું કીધું, પેલા જે ભાઈ બેઠો હતો એમને અમે પૂછ્યું તો એમને એવું કીધું કે સાહેબ કલાક પછી આવશે। પછી અમે કલાક બેઠા હતા, પછી કે આવીને ગયા તો પછી મારે અમને બોલવાનું બી થયું કે તમને વાત કરતો આવડે છે કે નહીં આવડતું? આવી રીતે વાત થાય, નહીં આવ્યા તો અમને એવું કહી દીધું હોય કે સર આવીને ગયા તો અમે જો પાછા વળી જઈએ તો અમારો કલાક ટાઈમ ખોટો અમારો વેસ્ટ થયો। અમારા લેડીઝને ઘરનું કામ ના હોય તો અમારા 2 કલાક કાલે એમ જ બગડ્યા।